નમસ્કાર મિત્રો, હું દેવાંગ સંઘવી માર્ગ ERP સોફ્ટવેરમાંથી. આજે આપણે એક પ્રોબ્લેમનું સોલ્યુશન્સ ગોતશું. જેમ કે ઘણી મોટી સુપરમાર્ટ હોય, FMCG બિઝનેસમાં ઇન્વોલ્વ હોય અને 2000-3000 આઇટમ્સનો મિનિમમ સ્ટોક્સ હોય, તો ઘણી બધી આઇટમ્સને સ્ટોક આઉટ થઈ જાય તો એને કેવી રીતે મેનેજ કરવી, જેથી કરીને કસ્ટમરની જ્યારે ડિમાન્ડ હોય ત્યારે આપણી પાસે સ્ટોક અવેલેબલ હોવો જોઈએ. તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એ છે કે ઇન્વેન્ટરી અને સ્ટોક મેનેજ કરવું ખૂબ મુશ્કેલ છે FMCG બિઝનેસમાં. આ પ્રોબ્લેમ સેમ ફાર્મામાં પણ છે. જ્યારે ગ્રાહકો કોઈ આઇટમ માંગે ત્યારે જ આપણને ખબર પડે છે કે આઇટમનો સ્ટોક નથી અને આપણે બિઝનેસ ગુમાવવો પડે છે. તો આ પ્રોબ્લેમને આપણે કેવી રીતે સોલ્વ કરશું માર્ગ ERPમાં? બિલિંગ કરતી વખતે આપણે સોફ્ટવેરમાં રીઓર્ડરનું લિસ્ટ કેવી રીતે મેનેજ કરશું અને માર્ગ ERPની અંદર સપ્લાયર વાઇઝ આપણે આઇટમો કેવી રીતે ઓર્ડર કરશો. આનાથી મેઇન આપણું ઓબ્જેક્ટિવ છે કે મારી પાસે જે આઇટમ સેલ થાય છે એનો ઓર્ડર હું ઇઝીલી કરી શકું, મારા સપ્લાયર પાસેથી એને ઇઝીલી મંગાવી શકું અને મારી દુકાનની અંદર કોઈ દિવસ જે આઇટમ વેચાતી હોય એ સ્ટોક આઉટ ના થાય. તો આને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ માર્ગ ERP સોફ્ટવેરમાં, એની સિમ્પલ પ્રોસેસ જોશું. તો સૌથી પહેલા આપણે માર્ગ સોફ્ટવેરમાં આવી જશું. માર્ગ સોફ્ટવેરની અંદર આપણે સેલ બિલમાં જઈએ તો જ્યારે પણ આપણે બિલ બનાવતા હોય છે ત્યારે આપણે અહીંયા આઈટમ આઈધર સ્કેન કરી છે તો આપણે ટાઈપ કરી છે. હવે જેમ કે અહીંયા 5 સ્ટાર 10 કરીને લખેલું આવે છે, તો ખ્યાલ છે કે આપણી પાસે આનો સ્ટોક ઇનફ છે, 227 પીસ છે. પણ જેમ કે આપણે કોઈ બીજી આઈટમ જોઈ, ઉદાહરણ પેટે 555 ગોલ્ડ પરફ્યુમ 50 ml પટેલ લખેલું છે. હવે આ પરફ્યુમ મારું ચાલે છે, પણ મને એમ લાગે છે કે ખાલી 4 પીસ જ છે, મારે આને સ્ટોક મંગાવી લેવા જોઈએ. તો અહીંયા પ્રેસ કરવાનું છે સ્ટાર બટન. સ્ટાર બટન જે છે એ આપણા કીબોર્ડની અંદર જે ન્યુમરિક કીઝ છે ત્યાં મલ્ટિપ્લિકેશન અથવા સ્ટાર બટન આપણે યુઝ કરી છીએ એ બટન પ્રેસ કરવાનું છે. આઈધર ઓર આપણે શિફ્ટની સાથે 8 બટન પ્રેસ કરશું તો પણ આ બટન ઓપન થઈ, આ ફીચર્સ ઓપન થઈ જશે. સ્ટાર બટન દબાવ્યાથી તે શોર્ટેજ નું ઓપ્શન ખુલે છે. ફોર એક્ઝામ્પલ મને એમ થાય છે કે આ વસ્તુ મારે મહિનાની અંદર 15 કે 20 ચાલે છે, તો મેં ફોર એક્ઝામ્પલ અહીંયા ઓર્ડર કરી દીધો 15. આ સિસ્ટમની અંદર એક નોંધ પડી ગઈ કે મારે આ આઈટમ મંગાવવાની છે. એટ ધ એન્ડ ઓફ ડે આપણે જોશું કે કેટલી આઈટમની આપણે નોંધ કરેલી છે. ફોર એક્ઝામ્પલ કોઈ બીજા કસ્ટમરનું કંઈ પણ વસ્તુ સેલ કરતો હોય ત્યારે મને ખ્યાલ આવ્યો કે આબાદના ગુલાબ જાંબુ 1 કિલો છે, મારી પાસે એક જ પીસ છે, તો મારે આ પણ સ્ટોક આઉટ થાય છે, તો આને પણ મંગાવવાના છે. તો અહીંયા પણ ફરીથી મેં સ્ટાર બટન પ્રેસ કર્યું અને અહીંયા પણ મેં લખ્યું ફોર એક્ઝામ્પલ મારે આને 20 મંગાવવા છે. તો આવી રીતે મેં 2 આઈટમ જ્યારે પણ હું બિલ કરું છું ત્યારે જ મેં સિસ્ટમની અંદર 2 આઈટમ આની અંદર મેં સિસ્ટમની અંદર જસ્ટ ખાલી એક નોટ બનાવી છે, જે આપણે નોર્મલી ચિઠ્ઠીમાં બનાવતા હોય છે, એ મેં સિસ્ટમની અંદર ટેગ કરી દીધું છે. હવે આ સિમ્પલ આપણે બિલ બનાવીને આપણે આને પ્રિન્ટ આઉટ કરી નાખ્યું અને આપણે આમાંથી બહાર આવતા રહ્યા. તો હવે એ જે નોંધ કરી છે, નોંધ ક્યાં દેખાય છે? તો પેલા માસ્ટર્સમાં જવાનું છે. માસ્ટર્સમાં ગયા પછી અહીંયા એક શોર્ટેજ રિપોર્ટનું ઓપ્શન છે ને, એ તમે જુઓ છો હોલ શોર્ટેજનું ઓપ્શન છે. તો એ બંને આઈટમ તમે જુઓ અત્યારે અહીંયા આવી ગઈ છે. સિસ્ટમ એ દેખાડે છે કે મારે 15 555 ગોલ્ડ પરફ્યુમ મંગાવવાના છે અને હાલમાં મારી પાસે 4 નો સ્ટોક છે જ. આબાદ ગુલાબ જાંબુ છે મારે 20 મંગાવવાના છે અને હાલમાં મારી પાસે સ્ટોક 0 છે. તમે જોયું હોય તો આપણે એક ગુલાબ જાંબુનું પેકેટનું હમણાં સેલ બિલ બનાવી નાખ્યું એટલે સ્ટોક 0 થઈ ગયો. તો આ 2 આઈટમ મંગાવવાની છે. તો આવી રીતે આખા દિવસની અંદર જેટલી પણ તમારી આઈટમ હોય એનું તમે બિંદાસ અહીંયા તમે એક લિસ્ટ તમે આવી રીતે આખું બની જશે. તમારે ફક્ત ને ફક્ત દબાવવાનું છે સ્ટાર અને જેટલી ક્વોન્ટિટી હોય એ તમારે ત્યાં શોર્ટેજમાં અપડેટ કરવાની છે. હવે દિવસ પૂરો થઈ રહ્યો છે. એટ ધ એન્ડ ઓફ ડે તમે જુઓ છો કે મારે મેં ઘણું બધું લિસ્ટ બનાવ્યું છે. તો એ લિસ્ટ મારે હવે મેં કોની પાસે માલ મંગાવ્યો હતો, કયા રેટ્સ પર મંગાવ્યો હતો, તો એ બધી વસ્તુ હવે જોવા માટે તમારે જવાનું છે રીઓર્ડર મેનેજમેન્ટમાં. રીઓર્ડર મેનેજમેન્ટ અહીંયા ઓપ્શન્સ આપેલું છે બહાર જ શોર્ટકટની અંદર. ઇન કેસ તમને તમારા શોર્ટકટ્સમાં રીઓર્ડર મેનેજમેન્ટ ના દેખાય તો તમે આ સર્ચ ઓપ્શનની અંદર જઈને રીઓર્ડર ટાઈપ કરશો તો અહીંયા ડેલી રિપોર્ટ્સ, ડેલી વર્કિંગ અને રીઓર્ડર મેનેજમેન્ટ તમને અહીંયા દેખાશે. અહીંયા તમે ક્લિક કરશો તો પણ ઓપન થઈ જશે. અધરવાઇઝ અહીંયા તમે બહાર રીઓર્ડર કરશો તો પણ તમને મળી જશે. રીઓર્ડરમાં જવાનું છે. અહીંયા તમારે શોર્ટેજ બેઝિસ જે છે
અહીંયા F નંબરનું ઓપ્શન આને સિલેક્ટ કરવાનું છે. અહીંયા સિસ્ટમની અંદર સેલ્સ આઇટમ જ રાખવાનું છે. અહીંયા તમારે કશું કરવાનું નથી. હવે સિમ્પલ અહીંયા જનરેટ ઓર્ડર પર ક્લિક કરવાનું છે. તમે જુઓ બેઉ આઇટમ અહીંયા આવી ગઈ છે. સૌથી મજાની વાત એ છે કે આ આઇટમ મેં 555 ગોલ્ડ પરફ્યુમ કોની પાસેથી લીધું હતું? તો અહીંયા નીચે દેખાય છે ધ્યાના એન્ટરપ્રાઇઝ. જો ધ્યાના એન્ટરપ્રાઇઝ સૌથી નીચે અહીંયા બોટમમાં. મેં આની પહેલા 1/9/2025 6 પીસ લીધા હતા. MRP 320 હતી અને મારી નેટ પરચેસ પ્રાઇસ હતી 148 રૂપિયાની. ગુલાબ જાંબુ છે એ મેં કોની પાસે લીધા હતા? તો ગુલાબ જાંબુનો આપણે આની અંદર પરચેસ નો કોઈ રેકોર્ડ્સ બનાવેલો નહીં હોય એટલે શાયદ નથી. ઠીક છે, યા તો આપણે ઓપનિંગ સ્ટોકમાં ડાયરેક્ટ ચડાવી દીધા હશે. તો હવે ફોર એક્ઝામ્પલ 555 ગોલ્ડ પરફ્યુમ મારે મંગાવવું છે તો અહીંયા હું એન્ટર કરીશ. 15 મેં ક્વોન્ટિટી ઓલરેડી મંગાવેલી છે. મારે ચેન્જ કરવી તો અહીંયા ચેન્જ પણ કરી શકો છો. સપ્લાયરમાં અહીંયા કશું એક એન્ટર મારશું હજી એટલે સપ્લાયર પૂછશે કે કોની પાસે મંગાવ્યું છે એટલે મેં કીધું ધ્યાના એન્ટરપ્રાઇઝ મારે મંગાવવું છે. એન્ટર કર્યું. સેમ ગુલાબ જાંબુ મારે કોની પાસે મંગાવવું છે તો ગુલાબ જાંબુ ફોર એક્ઝામ્પલ ધ્યાના હોય તો ધ્યાના, અધરવાઇઝ તમે અહીંયા કોઈ બીજી પાર્ટી પણ સિલેક્ટ કરી શકો છો. જેમ કે ઉદાહરણ માટે ફોર એક્ઝામ્પલ હું લઉં છું અત્યારે આલોક ટ્રેડિંગ કંપની. તો તમે જો બે પાર્ટીના બે ઓર્ડર બન્યા છે. અહીંયા સિમ્પલ એસ્કેપ કર્યું, જનરેટ પરચેસ ઉપર ક્લિક કર્યું. આ ઓર્ડરને મારે એક પાર્ટમાં જનરેટ કરવો છે. એન્ટર કર્યું. પોપઅપ આવ્યું, ધ્યાનાનું મારે ઓર્ડર ક્રિએટ કરવું છે. જનરેટ, એન્ટર એન્ટર એન્ટર. ધ્યાનાનું ગોલ્ડ પરફ્યુમ આવી ગયું. કંટ્રોલ W કરી નાખ્યું, સેવ કરી નાખ્યું. આ ઓર્ડર અહીંથી જ તમે તમારા સપ્લાયરને વોટ્સએપ મોકલી શકો છો. તમારે એને ચિઠ્ઠીનો ફોટો પાડવાનો, વોટ્સએપમાં ટાઈપ કરીને આઈટમ લખવાની આ કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી. તમે અમારું વોટ્સએપ વોલેટ પેક લીધેલું હશે તો અહીંથી જ તે તમારે તમારા સપ્લાયરને ઓર્ડર જતો રહેશે. અને સારી વાત એ થશે કે તમે જેટલો ઓર્ડર કર્યો હશે ને એટલો જ માલ આવશે, વધુ પડતો ડમ્પ પણ નહીં થાય. એસ્કેપ કર્યું. હવે પીસી પૂછે છે કે હવે આલોક ટ્રેડિંગનો પણ જનરેટ કરી દઉં. મેં કીધું યસ, જનરેટ, એન્ટર એન્ટર. આનું પણ જનરેટ થઈ ગયું. ક્લિયર. આ બે ઓર્ડર સિસ્ટમમાંથી બની ગયા છે. હવે આ બેવનો મારી પાસે માલ આવે છે તો ટ્રાન્ઝેક્શનમાં ગયું. પરચેસમાં પહેલા જુઓ તમને આ બધા ઓર્ડર અહીંયા દેખાશે. પરચેસ ઓર્ડર 45, એન્ટર એન્ટર એન્ટર. સોરી, પરચેસ ઓર્ડર મોડિફાઈ આપણે અહીંયા ઓલ ટાઈમ કરશું એટલે જૂની ડેટમાં પણ ઓર્ડર બન્યો હોય તો આવી જાય. યસ, રાઈટ. તો પરચેસ ઓર્ડર અહીંયા આલોક ટ્રેડિંગ કંપનીનું અને ધ્યાના એન્ટરપ્રાઇઝનો તમને દેખાય છે. અહીંયા આજે જે મેં અત્યારે હમણાં જનરેટ કર્યા તમારી સામે આ પરફ્યુમનું અને આ બાદ ગુલાબ જાંબુનો, રાઈટ. હવે સિસ્ટમને હું પરચેસ કરાવું છું. એન્ટર મારી. તમે પહેલા ઓર્ડર નંબર જોઈ લઈએ આપણે ખાલી, કેમ કે આગળ કામ આવશે. ફરીથી આપણે અહીંયા ગયા, યસ કર્યું મેં. ઓર્ડર નંબર છે 5 અને 6 ધ્યાના અને આલોક ટ્રેડિંગ. હવે હું પરચેસમાં જાઉં છું. હોલસેલમાં ગયો, એન્ટર માર્યું. ધ્યાના મેં સિલેક્ટ કર્યું. ધ્યાનામાંથી માલ આવે છે એનો બિલ નંબર નાખી દીધો. ફોર એક્ઝામ્પલ અત્યારે કોઈ પણ નાખું છું, એન્ટર કરું છું. જો એનો ઓર્ડર નંબર 5 જે ત્યાં દેખાતો હતો એ જ ઓર્ડરને રિફ્લેક્ટ કરે છે. મેં કીધું હા એ પ્રમાણે જ માલ આવ્યો છે. અહીંયા સિલેક્ટ કરીશ અને મલ્ટિપલ ઓર્ડર્સ હશે તમે એકારે બધા સિલેક્ટ કરી શકશો. ઓર્ડર સિલેક્ટ કરવા માટે અહીંયા સ્ટાર બટનનો પ્રેસ છે, અથવા સિંગલ ઓર્ડર સિલેક્ટ કરવું હોય તો પ્લસ બટન છે. અહીંયા આવેલું છે 555 ગોલ્ડ પરફ્યુમ જે છે એ 15નો મેં ઓર્ડર કર્યો હતો અને જો મારી પાસે 15નો જ પૂરો સ્ટોક આવ્યો હોય તો હું એન્ટર મારીશ અને માની લો કે સપ્લાયર મને 15 ની બદલે 10 જ આપ્યું છે તો F2 પ્રેસ કરીશ. F2 કી, રાઈટ. અહીંયા લખેલું છે એડિટ કરવા માટે F2 કી તમારે પ્રેસ કરવાની. અહીંયા મેં 10 લખી નાખ્યું. ફોર એક્ઝામ્પલ મારી પાસે 10 જ માલ આવ્યો છે. એન્ટર કરી નાખ્યું, એન્ટર કરી નાખ્યું. કંટ્રોલ W કર્યું, અહીંયા નો કર્યું. આ મારું ધ્યાનાનું પરચેસ સિસ્ટમની અંદર ચડી ગયું છે ને. કેટલું સહેલું. ઓર્ડર પ્લેસ કરવાથી લઈને પરચેસ કરવાની જે વસ્તુ છે એ આખી સિસ્ટમની અંદર ઓટોમેટિકલી મેનેજ થઈ જાય છે. તો
આ ઓપ્શન્સનો ઉપયોગ કરવાથી ઘણા બધા બેનિફિટ્સ થાય છે. સાંજે ચિઠ્ઠી તમારે ગોતવાની જરૂર નથી. ઓર્ડરની સિસ્ટમને તમે અહીંયા ધ્યાના એન્ટરપ્રાઇઝનો જેમ મેં ઓર્ડર બનાવ્યો તો ઘણી બધી આઈટમ ધ્યાના એન્ટરપ્રાઇઝની હશે તો એક એક ઓર્ડર નહીં બને. ધ્યાના એન્ટરપ્રાઇઝની 5 આઈટમ હશે તો 5 આઈટમનો એક જ ઓર્ડર બની જશે. ધ્યાના એન્ટરપ્રાઇઝને આપણે અહીંથી આ તો બિલનું ફોર્મેટ છે પણ સિમ્પલ તમારે તમારા પરચેસ ઓર્ડરનું ફોર્મેટ જોતું હશે તો પણ અમે તમને એ સપ્લાય કરી દઈશું અને પરચેસ ઓર્ડર તમે તમારા આવી રીતે તમારા સપ્લાયરને મોકલી શકો છો. તો અહીંથી તમારું કામ જે છે એ ખૂબ જ સરળ થાય છે. હવે એક બીજો ઓપ્શન્સ છે કે સપ્લાયર વાઇઝ કેવી રીતે માલ મંગાવો. જેમ કે આ અત્યારે આપણે એક પોઈન્ટ જોયો કે બિલ કરતી વખતે રી ઓર્ડર લિસ્ટ કેવી રીતે જાળવવું. બીજું ઓપ્શન છે માર્ગ ERPમાં સપ્લાયર મુજબ આઈટમ ફરીથી ઓર્ડર કેવી રીતે કરવું. તો પાછો માર્ગ ERP ઓપન કર્યું, રીઓર્ડરમાં ગયા, રીઓર્ડરમાં જયા રહેશું. અહીંયા આપણે સિસ્ટમમાં સિલેક્ટ કરશું સિલેક્ટેડ. તો હવે પૂછે છે કે મારે કોની પાસેથી માલ મંગાવવો છે. એટલે મેં ફોર એક્ઝામ્પલ સિલેક્ટ કર્યું, મારે માલ મંગાવવો છે લેટ્સ સે આસ્થા મેડિકલ આસ્થા એજન્સી પાસેથી. એન્ટર કર્યું. પૂછે છે કે આસ્થા એજન્સી પાસેથી તમારી પાસે કઈ આઈટમનો માલ મંગાવવો છે. આસ્થા પાસે જો મને ખ્યાલ હોય કે હું ફોર એક્ઝામ્પલ આસ્થા પાસે ખાલી અદાણીનો જ માલ મંગાવું છું તો હું અહીં અદાણી સિલેક્ટ કરીશ. જો મને નથી ખ્યાલ અથવા આસ્થાનો ફોન આવે છે કે ભાઈ માલ લખાવો તમે, તો કંઈ નહીં કરવાનું, આસ્થા સિલેક્ટ કરીને અહીંયા બધી કંપની સિલેક્ટ કરી દેવાની. સિલેક્ટ ઓલ કરવા માટે સ્ટાર બટન પ્રેસ કરવાનું છે. એન્ટર કર્યું, એન્ટર. અહીંયા બધું એઝ ઇટ ઇઝ રહેવાનું છે અને તમારે ક્લિક કરી દેવાનું છે જનરેટ ઓર્ડર. આસ્થાનું કોઈ સપ્લાયની અંદર રેકોર્ડ્સ દેખાતું નથી. આપણે કોઈ બીજી પાર્ટી સિલેક્ટ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ આ લોકો જ લઈ લઈએ. બધી કંપની સિલેક્ટ કરી લીધી. અહીંયા આપણે કરશું હવે ઓલ આઇટમ્સ ઓપ્શન અને અહીંયા કરશું જનરેટ ઓર્ડર. જો તો આ લોકો પાસેથી આપણે જે વસ્તુ લાસ્ટમાં મંગાવેલી છે ગાર્નિયર અને મેગી, એ બે આઈટમ ખુલી જશે અને એ બંનેનો આઈટમનો તમારે ઓર્ડર લખવો હોય તો આ સિમ્પલ 10 પીસ, અહીંયા પણ માની લો કે 20 પીસ. એન્ટર, એન્ટર, એસ્કેપ, જનરેટ પરચેસ ઓર્ડર, એન્ટર, 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 એન્ટર. આ બંને લોડ થઈ ગયા. કંટ્રોલ W અને અહીંયા કર્યું યસ અને આ ઓર્ડર તમે તમારા સપ્લાયરથી વોટ્સએપમાં મોકલી શકો છો. તો છે ને આ સિમ્પલ રીત. તો તમને વધુ પણ કોઈ આની અંદર ક્વેરી હોય તો તમે આમાં કોમેન્ટ્સ કરી શકો છો. વધુ માહિતી માટે તમે અમને કોલ કરી શકો છો. અમારો નંબર છે 63 573 91 51 6357390151. તમને કોઈ વસ્તુ ના ખ્યાલ આવતી હોય તો તમે આમાં કોમેન્ટ્સ પણ નાખી શકો છો. તમે અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આમાં વિડીયોઝ આવતા હોય તો એટલીસ્ટ તમને એની ઇન્ફોર્મેશન્સ મળશે.